વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી આ માત્ર યાત્રાધામ તરીકે નથી પણ ટિયર 2 ટિયર 3 એટલે કે આ જે વિકાસને જે વેગ મળી રહ્યો છે, જે ડેવલપમેન્ટના કાર્ય થઈ રહ્યા છે તેને સ્થાનિક રોજગારને પણ અસર થશે. તો આપણા જોડે છે સ્થાનિક રોજગાર જે આ માર્બલ એસોસિએશન આવેલું છે અંબાજીમાં, તેમના જે માર્બલ જે ચાલકો છે એ આપણા સાથે જોડાયા છે. જી, આપનું નામ શું છે? ઓમ પ્રકાશ શર્મા. હાલ જે છે યાત્રાધામના જે વિકાસનો વેગ મળી રહ્યો છે કે કોરિડોર બનવાના છે, તો એનો જે સ્થાનિક રોજગાર ઉપર શું અસર પડશે? यात्राधाम प्रसिद्ध यात्राधाम होने के नाते अंबाजी का विकास तो हो रहा है, धार्मिक मंदिर का विकास हो रहा है, रेलवे प्रोजेक्ट आ रहा है, रोड कनेक्टिविटी बढ़ रही है. साथ के साथ इसके साथ ही औद्योगिक विकास भी बहुत ज़रूरी है, क्योंकि यहाँ की स्थानिक पब्लिक आदिवासी पब्लिक होने के नाते उनको रोज़गारी देने के लिए औद्योगिक विकास बहुत ज़रूरी है. तो उसके औद्योगिक विकास के लिए यहाँ पर सरकार से अपेक्षा है कि एक तो टैक्सेशन में छूट देवे, रॉयल्टी में कमी करे, उससे यहाँ के रोज़गार को प्रोत्साहन मिले. साथ ही साथ उद्योग स्थापित करने के लिए यहाँ लैंड की बहुत कमी है, ज़मीन उपलब्ध नहीं है. तो सरकार को ये ऐसी GIDC भी प्रोवाइड कराए जिससे साहसिक औद्योगिक साहसिकों को जगह मिल सके. तो उद्योग का अगर विकास होगा तो सर्वांगी विकास होगा, ऐसी हमें उम्मीद है. अभी जो सरकार है, जो धर्म कार्य में, जो यात्राधाम में विकास बहुत पुरजोश में चल रहा है और अभी जो परिक्रमा महोत्सव चल रहा है, तो इसको आप किस नज़रिए से देख रहे हो? इससे स्थानिक रोजगार को फ़ायदा है क्या? बिल्कुल फ़ायदा तो होगा ही. जितने यात्री आएंगे यहाँ पर तो सभी छोटे दुकानदारों को रोज़गार मिलेगा, उनकी रोजी रोटी चलेगी, होटल उद्योग का विकास होगा, खाने पीने की वस्तुओं के जो छोटे है दुकानदार है उनका रोज़गार मिलेगा, सभी तरह का प्रोत्साहन मिलेगा. જી, આપણા જોડે બીજા પણ માર્બલ જે સંચાલકો છે એમના સાથે આપણે હાલ જોઈ રહ્યા છે કે આ યંગ છે બધા. હાલ આ પણ માર્બલ ઉદ્યોગને ચલાવી રહ્યા છે. આપણા જોડે ઘણા યંગ ભાઈ છે, એમના સાથે વાત કરીશું કે શું નામ છે આપનું? નંદન પટેલ. આપ જે સ્થાનિક રોજગારને જે વેગ મળી રહ્યો છે, યાત્રાધામ ખાલી યાત્રાધામથી જ નહીં પણ હવે સ્થાનિક રોજગારથી પણ ઓળખાય છે, તેને આપ કઈ રીતે જુઓ છો? આમ છે, આગળ ઓલા આપણા રિસ્પેક્ટેડ અંકલે કીધું કે ભાઈ મંદિરનો વિકાસ થઈ રહ્યો છે, જે પ્રોજેક્ટો મુકાયા છે પર્યટક સ્થળ તરીકે, એ બહુ સારું કામ થઈ રહ્યું છે. એનાથી અહીંયા કનેક્ટિવિટી, આ રેલવેના પ્રોજેક્ટથી કનેક્ટિવિટી વધશે. આ જે કોરિડોર બનાવ્યો છે એનાથી યાત્રા પિલગ્રીમ્સને લોકોની વધારે આવક રહેશે. પણ જોડે જોડે જેમ અંકલે કીધું એમ રીતે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ બી જરૂરી છે, કારણ કે અહીંયા સ્થાનિક લોકો મેજોરિટી આ જે આદિવાસી છે, ટ્રાઇબલ છે, પીપલ, એ બધી મોસ્ટલી આ માર્બલ ઇન્ડસ્ટ્રીઝથી જોડાયેલી છે. એમની એમ્પ્લોયમેન્ટ બધી જ માર્બલ ઇન્ડસ્ટ્રીઝથી જોડાયેલી છે. તો આ જે આપણે યાત્રાધામ વિકાસ કરી રહ્યા છીએ, જોડે જોડે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થાય. અહીંયા સોર્સિસ છે, સારા સોર્સિસ છે માર્બલ્સના ઉદ્યોગ માટે. તો એને થોડું એની પર ફોકસ થાય. ધારો કે GIDC આપવી, પછી આ રેલવે કોરિડોરમાં કન્ટેનર કે કોઈ પણ એ રીતે એ પણ જોડે જોડે યાત્રાધામના વિકાસની જોડે જોડે જો ઇન્ડસ્ટ્રીયલ કનેક્ટિવિટી પણ વધારવામાં આવે તો અંબાજીને બહુ જ બેનિફિટ થાય એવો છે. 100% એની લોકલ એમ્પ્લોયમેન્ટ પણ સારું જનરેટ થાય એવું છે, પણ ફોકસ કરવો પડે એવો છે થોડો. જો સ્થાનિક લોકોના જે પ્રશ્ન છે કે અહીંયા જે ટ્રાઇબલ એરિયા છે, આદિવાસી વિસ્તાર છે, તો સ્થાનિક લોકોને ધ્યાને રાખીને સરકારે પણ પગલાં લેવા જોઈએ. આપણા જોડે ઘણા બધા છે, એમના સાથે પણ વાત કરી. શું નામ છે આપનું? રીતેશ પટેલ. હવે જે સરકાર જે છે ઓનલાઈન પેમેન્ટ કરે છે, એનો જે અસર સ્થાનિક રોજગાર ઉપર કેવો હોય છે? એનો ફાયદો છે કે નુકસાન? ઓનલાઈન ટ્રાન્સફરમાં ફાયદો જ છે, નુકસાન તો કોઈ નથી. સારું કામ થાય, વધારો થાય, ઝડપથી આપણું પ્રોસેસ થાય, પેમેન્ટ ટાઈમસર મળી જાય માણસને, એ સારું જ છે. એવું કંઈ ઓનલાઈન તો ખરાબ નથી. ઓનલાઈન પ્રોસેસમાં સારું છે, બિઝનેસ વધે છે અંબાજીમાં, સારું છે. બિઝનેસ માટે સરકારે ખાસ કરીને માર્બલ ઉદ્યોગમાં પણ ધ્યાન આપવું જરૂરી છે, કેમ કે લોકોને જગ્યાનો પ્રોબ્લેમ છે, ઉદ્યોગ કરવો હોય તો પરમિશન નથી મળતી. એ બી જરૂરી છે કે સરકારે પરમિશન આપવી જોઈએ, એના માટે GIDC ફાળવવું જોઈએ. અંકલે કીધું એમ એ જરૂરી છે. જી, આપ સિનિયર છો અને માર્બલમાં ઘણા સમયથી છો. હાલ તમારી છેલ્લી જે અમે અમારા ચેનલના માધ્યમથી સરકાર સુધી તમારી વાત પહોંચાડી, તમારી શું માંગણી છે ઉદ્યોગને વેગ મળે એના માટે? उद्योग में वेग बढ़ने के लिए
कोई भी धंधे में हरीफाई होती है। हरीफाई में यह है कि कंस्ट्रक्शन लाइन में 3-4 विकल्प है। मार्बल का उपयोग मंदिरों में होता था, अभी धीरे धीरे कंस्ट्रक्शन लाइन में बिल्डिंग में खूब हो रहा था, लेकिन साथ में सिरामिक टाइल्स आने की वजह से इसको बहुत बड़ा झटका लगा है, क्योंकि सिरामिक टाइल्स के कंपैरिजन में इसमें टैक्सेशन ज़्यादा है और लोगों को महंगा पड़ रहा है। तो टैक्सेशन में रिलीफ देके इसको मदद करनी, इस इंडस्ट्री को मदद करनी चाहिए। હાલ જે સ્થાનિક રોજગાર છે જેના માટે અહીંના જે વેપારી લોકો છે સરકારને ટેક્સમાં પણ મદદ થાય તે માટે અપીલ કરી રહ્યા છે. વિક્રમ સરગરા, ન્યૂઝ કેપિટલ, અંબાજી.